ઋતુ બદલાય ત્યારે સામાન્ય રીતે આપણામાંથી ઘણા બધા લોકોને શરદી, ઉધરસ અને તાવ જેવી બીમારી થતી હોય છે. અને અત્યારની જે લાઈફસ્ટાઈલ છે તેમાં આવી નાની બીમારીઓ થવી ઘણી સામાન્ય બની ગઈ છે. પરંતુ કેટલાક આયુર્વેદના નુસ્ખા અજમાવીને આપણે બધી બીમારીઓને ઘરે બેઠા જ ઠીક કરી શકીએ છીએ. આયુર્વેદમાં આવા કેટલાક નુસ્ખા કહેવામાં આવ્યા છે અને ક્યાં છે આ નુસ્ખા, ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે અત્યારે જે આપણી લાઈફસ્ટાઈલ છે અને ખાવા પીવાની આદત છે તેના કારણે આપણે વારંવાર બીમાર પડતા રહીએ છીએ. પરંતુ જ્યારે ઋતુ બદલાય ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે વધારે નબળી પડે છે અને આપણે લોકોને તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી થતી રહે છે. ઘણી વખત એવું પણ બને કે સવારે તડકો હોય અને બપોરે વરસાદ આવતો હોય અને રાત્રે ઠંડી પડતી હોય. આવી ઋતુમાં જે હવામાનમાં બેક્ટેરિયા અને વાયરસ વધારે ફેલાતા હોય છે અને તેના આપણે જ્યારે સંપર્કમાં આવીએ ત્યારે આપણે શરદી, તાવ અને ઉધરસ જેવી નાની નાની બીમારીઓ થતી હોય છે. ઘણા લોકો એવા હોય છે જે આવી નાની બીમારીઓને લઈને ક્યારેય ડૉક્ટર પાસે ન જતા હોય. તો પ્રશ્ન એ થાય કે શું શરદી, તાવ અને ઉધરસ જે સિઝનલ તાવ છે એ આપણે ઘરે બેઠા ઠીક કરી શકીએ? તો તેનો જવાબ છે હા. આપણા આયુર્વેદમાં એવા ઘણા નુસ્ખા આપવામાં આવ્યા છે જેને અજમાવીને આપણે આ જે નાની નાની બીમારીઓ છે તેને ઘરે બેઠા ઠીક કરી શકીએ છીએ. પહેલું છે હળદરનું દૂધ. તમે ગાયના દૂધમાં હળદર, તાજો આદુ અથવા તો સૂકા આદુનો પાવડર, તજ અને મરીને ઉકાળીને 5 મિનિટ ઉકાળીને તેને પી લો. અને જ્યારે તમને સિઝનલ તાવ, શરદી અથવા તો ઉધરસ થઈ હોય ત્યારે તમે દિવસમાં તેનું 2 વખત સેવન કરી શકો છો. આ સિવાય હળદર, સૂકું આદુ અને જે મધનું મિશ્રણ છે એ પણ એટલું જ અસરકારક છે. એક બાઉલમાં તમે અડધી ચમચી હળદર, થોડોક સૂકું આદુનો પાવડર અને 1 ચમચી મધ નાખીને તેને મિક્સ કરીને આખા દિવસમાં તેને ખાઈ શકો છો. આટલું જ નહીં, આવી નાની બીમારીમાં તુલસીનો ઉકાળો પણ એટલો જ અસરકારક છે. તેને બનાવવા માટે તમારે ઉકળતા પાણીમાં તુલસીના પાન, લેમનગ્રાસ, આદુ અને ગોળ નાખી દેવાના છે અને તેને ઉકાળીને તમે આખા દિવસમાં તેને પી શકો છો. આ સિવાય આદુનો ઉકાળો પણ એટલો જ અસરકારક છે. આ આદુનો ઉકાળો બનાવવા માટે તમારે ઉકળતા પાણીમાં આદુના તાજા ટુકડા નાખવાના રહેશે. તેને ઉકાળી લો અને સ્વાદ માટે તમે તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. આ સિવાય આ બીમારીથી ઠીક થવા માટે તમે ઘરે બેઠા ગરમ પાણીનું સ્ટીમ પણ લઈ શકો છો. આ માટે તમારે ગરમ પાણીમાં તુલસીના પાન અથવા તો ફુદીનાના પાન અથવા તો તજ અથવા તો નીલગિરીનું જે તેલ છે તેના 1-2 ટીપા નાખીને તેનું સ્ટીમ લેવું જોઈએ. આ રીતે તમે ઘરે બેઠા જે આ શરદી, ઉધરસ અને તાવ છે એ બીમારીને ઠીક કરી શકો છો. જો કે આ બીમારીના લક્ષણો વધુ દેખાય તો તમારે ડૉક્ટર પાસે જરૂરથી જવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.